આજે વિશ્વમાં સૌથી મોટા સ્ટેડિયમમાં રમાશે આઈપીએલ મેચ. આઈપીએલને 17 વર્ષ પછી મળશે આઈપીએલની ચેમ્પિયન ટીમ. આઈપીએલની 18મી સદીની આજે રમાશે અંતિમ મેચ. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે આઈપીએલની અંતિમ મેચ. આરસીબી અને પંજાબ કિંગ વચ્ચે આ મહામુકાબલો થવાનો છે. આ મેચ ઘણી રીતના ખાસ બનવાની છે, કારણ કે આરસીબી ખાસ કરીને વિરાટ કોહલી આ ટાઇટલનું સ્વપ્ન છેલ્લા 17 વર્ષથી જોઈ રહ્યા છે. આરસીબી અત્યાર સુધીમાં 3 વખત ફાઇનલમાં પહોંચી છે અને પંજાબની આ બીજી ફાઇનલ મેચ. અનેક સમાચારો તરફ નજર કરીએ તો રાજકોટમાં ધોરાજીમાં દૂધની ડેરી પર રાત્રે પોલીસ અને ફૂડ વિભાગની રેડ. કુંભારવાડાની સરદાર ડેરીમાં મોડી રાત્રે ચેકિંગ હાથ ધરાઈ. પોલીસ અને ફૂડ વિભાગના આકસ્મિક ચેકિંગથી ડેરી વિઘ્નમાં ફફડાટ જોવા મળે. કુંભારવાડાની સરદાર ડેરીમાં મોટા પાયે દૂધ અને દહીંનું વેચાણ થાય છે. દૂધ અને દહીંમાંથી કંઈ પણ શંકાસ્પદ ન લાગ્યું તેવો અહેવાલ છે.